મને પથરીનો દુખાવો પહેલો સુબાનો આવ્યો દુખાવો 2 દિવસ દવા દુખાવો રહ્યો પહેલા સદભાવનામાં દવા લાયા પછીથી ફરક ના પડ્યો તે પછી આ સાહેબના અહીંથી 2 દિવસ જ ખાલી જેવું દુખાવો થતો હતો તે 2 દિવસ તો અનાજ પોણી મોઢામાં નથી લીધું ઇન્જેક્શન લીધું સાહેબે દુખાવાની મને ગોળીઓ આલી દવા આલી પછી સાહેબ કે તમને ફરક ના પડે તો પછી આગળ ચીડી આપણે આયોજન કરીએ સરાય નોર્મલે ફરક નતો પડ્યો ચાલુ દુખાવો જેવી તકલીફ થતી હતી મને મિત્રબેનના બાજુ હોસ્પિટલ હતું ત્યાંથી છે અને માવજતમાં હતા ત્યાંથી છે. હા પછી એમ નહીં પછી લઈને બતાવીને પછી દાખલ કરીને ઓપરેશન કરી દીધું. કરાયેલું છે, મારી વાઈફનું કરાયેલું છે, મારા ઘરના બીજા 2 ઓપરેશન, ગામના 4-5 ઓપરેશન કરાયેલા છે, બીજા 12 ગામના મોકલેલા છે દર્દી. પથરી તો 7 mm જ હતી પણ નળીના અંદર આવીને ફસાઈ જતી ખાડાના અંદર. આનિયોની સ્ટાફ મેનેજર સાહેબ રાકેશભાઈ રહ્યા. રાકેશભાઈનો સ્વભાવ સારો. હા, રાકેશભાઈ આપણા જે કે ભાઈ કામ બતાડીએ એ આપણું કામ કરી દે અને સાહેબનો નેચર બહુ સારું છે. એટલે નીકળી જ નથી કહેતી નળીમાં આવી ખાડામાં ફસાઈ રહી હતી અલ્લાહના હુકમથી વળી નીકળી જઈ. રૂપેશભાઈનો એક સ્વભાવ અને એક નેચર સારું હોવાના કારણે અને માનવતાના હોવાના કારણે આપણે દર્દીઓને મોકલતા હોઈએ છીએ અને કરે છે. 2 મહિના કોઈ તકલીફ ગોળી જ નથી ગળી એથી દવાખાને પથરી કાઢી આવીને 2 દિવસ દવા પીધી ત્રીસરા દિવસ તો પીધી જ નહીં. બહુ સરસ રાખ્યો એના ચેરી તો 3 જણોને તો હું કીધું તમારે દવા લેવા જવું હોય તો ઈકન જાજો. ના સ્ટાફે આપણે તો અસલ સહેલ્યો બની જઈશ. હા સ્વભાવે મસ્ત છે સાહેબનો. મારા પેશન્ટના અંદર કાર્ડનો ઉપયોગ કરેલો છે 7-8 પેશન્ટના અંદર. કાર્ડના અંદર એ સર્વિસ સારી છે. ખૂબ ખૂબ આભાર.